વડોદરા વાઘોડિયામાં સરકારી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું. મનમોહન પાર્ક સોસાયટીની દુકાનમાં તંત્રની રેડ. ગરીબોનું અનાજ સગેવગે કરનાર સંચાલકની અટકાયત કરવામાં આવી. ખાનગી બજારમાં સરકારી અનાજ વેચાતું હતું. ટેમ્પોમાંથી ઘઉં, ચોખા અને ચણાનો જથ્થો મળી આવ્યો. સ્થાનિક દુકાનદારની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરાઈ. જે ઘઉં ચોખા છે એ બહાર જઈ રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે મામલતદાર તરીકે હું મારી ઇન્ચાર્જ એસએકે અને ટીમ સાથે અમે તપાસણી કરી પોલીસ સ્ટાફ સાથે, અને જેમાં ચોખા 142 કિલો, ચણા એક્સેસ 9 કિલો 220 અને મીઠું એ એક્સેસ મળેલ છે. એમને સીઝર હુકમ અમે આપેલ છે દર્શનભાઈને, અને જે ટેમ્પો છે એ ટેમ્પોનો જે છે એ ગણતરી કરી લીધું છે, અને એને અત્યારે ગોડાઉન મેનેજરને અમે